તો આજે હું પલક એકેડમીની ગાંધીનગર બ્રાન્ચ ખાતે છું અને આજે આપણે સુરેશભાઈને પૂછવું છે કે માની લો 5 તારીખે એમણે પીએસઆઈ બેચ જોઈન કરી, તો આજે 11 તારીખ સુધીમાં એનામાં શું બદલાવ આવ્યો? તો સૌથી પહેલો સવાલ મારો એ છે સુરેશભાઈ કે 6 દિવસમાં લખવાનો જે ડર હતો એમાં કઈ ડરમાં ઓછું થયું કે હજી એટલું ને એટલું છે? ના, ડર તો અત્યારે કશું જ નથી હવે. મને સ્ટાર્ટિંગમાં મેન્સને લઈને ટેન્શન હતું કે એમાં નિબંધ લેખન, પત્ર લેખન, અહેવાલ કોઈ બી વસ્તુ એમાં લખવાનું સ્ટાર્ટિંગ કઈ રીતના કરવું, એનું હેડિંગ ક્યાં આપવું, એ બધું મને પહેલાં કશું ખબર જ નથી પડતી. અહીંયા આવ્યો, સાહેબે ભણાવ્યું, શીખવાડ્યું કઈ રીતના શું લખવું એ, અને હવે કોઈ ડર જેવું મારામાં રહ્યું નથી. બીજી વસ્તુ, માન લો કે આજે આપણે અમૂર્ત નિબંધ કર્યું, એમાં શાંતિ હતી, ન્યાય હતો અને સંઘર્ષ હતો. માન લો કોઈ શાંતિ અને ન્યાય ઉપર પન્ના ભરવાનું કે કેટલાક પન્ના ભરવા? આ નિબંધ 5 પત્તા પર તો હજુ વધુ મારી જોડે શબ્દ એટલા બધા. એટલે આ છે ને સુરેશભાઈ હતા અને અમારા એકેડમીનો રિવ્યુ હતો, પણ આમાં કોઈ આર્ટિફિશિયલ નહોતું ને બનાવટી હોય કેવું? ના, બનાવટ એવું નહીં, સાહેબ ભણાવે જ છે, સારું ભણાવે છે. અને આ શાખાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બેસ્ટ. બીજાને શું કહેશો સ્ટુડન્ટને? તૈયારી કરો હોય તો પલક એકેડમી સાથે જોડાઈ ગયા.